અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ અને આ વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો. છૂટોછવાયો અમદાવાદમાં વરસાદ વરસ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળો સવારથી જ અમદાવાદમાં ઘેરાયા હતા. ત્યારે હવે અમદાવાદમાં પણ આ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ, અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. સંવાદદાતા રાજલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી રાજલ, અમદાવાદના કયા વિસ્તારમાં હાલ અત્યારે વરસાદ? અમદાવાદ શહેરમાં વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં મેઘ મહેર થઈ રહી છે. જો કે હવામાન વિભાગે 3 કલાકનું જે નાવકાસ્ટ છે તે આપ્યું છે. એમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને એમાં પણ વલસાડ, દમણ દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આગામી 3 કલાક વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ આગાહી આપવામાં આવી છે. આ સિવાય સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહીની જો વાત કરવામાં આવે પૃથા, તો ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દ્વારકા, બોટાદ તેમજ અમદાવાદમાં પણ આજે છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદી ઝાપટું આવી ગયું છે. અમદાવાદના એસજી હાઈવે પર પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું. ખાસ કરીને અમદાવાદના થલતેજ વિસ્તાર, જીવરાજ પાર્ક વિસ્તાર, શહેરા વિસ્તાર, બોપલમાં પણ અત્યારે મેઘ મહેર થઈ રહી છે. જો કે અમુક વિસ્તારો જે નીચાણવાળા વિસ્તાર છે, જો આમના વરસાદ રહેશે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવના છે. પૃથા. જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વસ્ત્રાપુર, મેમનગર, બોપલ, થલતેજ, એસજીઆઈવે સહિતના તમામ વિસ્તારમાં હવે વરસાદની શરૂઆત થઈ અમદાવાદમાં.